પછી સમગ્ર મોરવેલ ગામના દરેક સેવકગણ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો અને બાળકોના સ્વાસ્થ્યને પણ હું અહીંથી વંદન કરું છું આત્માને. અમારા પૂજારી બાપુ, નાના પૂજારી બાપુ એવા કેતન બાપુને પણ અહીંથી હું સદદેવદાસ કરું. અમારી સાથે આધ્યાત્મિકનું જેને ફિલોસોફીમાં નામ છે એવા અમારા દેવકુ બાપા, એને પણ અહીંથી હું સદદેવદાસ. અગ્રગણી એવા અમારા ધનજીભાઈ અને ખૂબ જ લાડીલા બાપુના એવા ધનજીભાઈ સહિત સમગ્ર ગામને અહીંથી સદદેવદાસ, બધાને અહીંથી બધાને સદદેવદાસ કહેવડાવે છે. આજે આપણી જે પરમની પરંપરા છે એ પૂજડી પરંપરાના નાતે આપણે મળ્યા છીએ. બધા પરમની આખી એક જે વેદોક્ત અને શાસ્ત્રોક્ત જેને પરંપરા કહેવાય એવી પરંપરા સનાતન ધર્મની આપણી પરંપરા છે. અને એવી પરંપરાને વળગેલા દરેક દિવ્ય આત્માઓનું જ્યાં ઉતરાણ થયું છે એવું ધામ ઈ પરબધામ. અને એવા પરબધામમાંથી અત્રે પૂજ્ય બાપુ આપણી બધાની વચ્ચે ઉપસ્થિત હોય તો ખરેખર આપણે બધા ભાગ્યશાળીથી કે આવા આપણા સૌરાષ્ટ્રના જે અગ્રગણ્ય સંત કહેવાય એવા સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણી વચ્ચે પૂજ્ય બાપુ આ પોતાનો અમૂલ્ય સમય એને આવા કપરા કાળમાં પોતાનો અમૂલ્ય સમય, સંતનો સમય કેવો હોય? અમૂલ્ય સમય હોય. આપણે સાંસારિક ના નાતે આપણને ક્યાંય સમય નથી ભલામણા. આપણે એમ કહે કે બે એના ભાઈ આટો મારી કે ક્યાં સમય છે? આપણે આપણા પરિવારને, આપણા ઘરને, આપણા કુટુંબને હાચવતા આપણી પાસે સમય ન હોય તો આ તો સંત છે જેને આખા જગતની પડી છે, ભલામણા એ સમયને છોડીને આપણી વચ્ચે આવે. એથી વિશેષ મારે શું કહેવું એમ. એટલે પરંપરા આપણી જે પરબની છે કે જે કરુણાને અને સમર્પણને માનવા વાળી આપણી જે આપણો જે માર્ગ છે સનાતન ધર્મનો, શાસ્ત્રોક્ત, વેદોક્ત, પુરાણોક્ત, ઉપનિષદના સૂત્રોની સાથે મેળ ખાય એવો આપણો સનાતન ધર્મનો આ ચીલો છે. અને આ ચીલો આપણે નથી પાડ્યો. આ ચીલો ઉતરો ઉતર છેક આ સૃષ્ટિનું મંડાણ થયું ને ત્યાંથી એને શિવ અને શક્તિ દ્વારા આ સનાતન ધર્મનો ચીલો છે. અને એ છેલ્લે આપણે હાલતા આવ્યા છીએ. આવા મહાપુરુષોના સાનિધ્યમાં પગલે પગલે જો આપણે હાલશું ને તો આ કલિકાળમાં તો બહુ સાવધાન રહેવા જેવો સમય આવે છે. હવે પછીનો જે સમય, એમાંય આજ 2022 નો આ પહેલો દિવસ ખરેખર આ ગામ ભાગ્યશાળી છે કે 2022 ની શરૂઆતમાં 2022 ની શરૂઆત પૂજી બાપુના સાનિધ્યમાં. તમામ જૈન લોકો, જેટી મેડમો, સજ્જનો, મહાનુભાવ, અન્ય અતિથિ ભવ દેવો, નૂતન વર્ષના 2022ની સદીના નૂતન વર્ષના સાલ મુબારક, નૂતન વર્ષના અભિનંદન. आप लोगों को बहुत बहुत शुक्रिया. कल्याण भवतु शांति. અને 2022ની સદી સુખાકારી આપણને બને એવી પરમાત્મા પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ. 2022ની સદી છે એ પ્રલયનો સમય છે. એટલે પૃથ્વી પર ભયાનક પ્રલય આવે છે, તેની કોઈ કલ્પના નથી. તો એની અંદર 2022ની સદીમાં તમને બધાને આશીર્વાદ અને નૂતનના અભિનંદન, સાલ મુબારક, શુક્રિયા બધાને. અને એ 2022ની સદી તમે કલ્યાણકારી બને અને સૌરાષ્ટ્રવાસીને કોઈ યુદ્ધની, અણુની કોઈ અસર ન થાય, આફતીઓમાંથી તમને બચાવે એવા શુભ આશીર્વાદ. તો પહેલા જ દિવસે વર્ષના પ્રારંભમાં 2022 ઈસવીસન સંવત, અને એમાંય આપણે આશીર્વાદ પૂજ્ય પ્રાતસ્મરણી બાપુના આશીર્વાદ આપણે મળી ગયા. એટલે 2022માં આપણે વ્યવસ્થિત રહી શકીએ
આપણી સુખાકારી સ્વાસ્થ્યની સારી રહે અને ધર્મમાં સદૈવ માટે અમે વળગેલા રહી એવી બાપુની પાસે આપણે પ્રાર્થના કરીએ. સનાતન ધર્મમાં પરબધામના દરેક દિવ્ય આત્માઓ જે છે, ચેતન જે આત્માઓ છે, જે મંદિરની અંદર બિરાજમાન દિવ્ય સાક્ષાત જાગ્રત અવસ્થામાં સૂતેલા છે, એવા પરબના પીરના એ નવે નવ સમાધિઓને વંદન કરી અને આપણી જે પરંપરા છે એ પરંપરાને બાપુ પોતાના અંતરના આશીર્વાદથી અને ઉર્મિથી આજે બાપુને જોકે આ આપણી જે પરંપરા તૂટે એને ગમતું ન હોય. દર વર્ષે એકવાર આવું સમાજની વચ્ચે, સેવકોની વચ્ચે, કારણ કે દરેક હર વખતે અમારા પરબના નાના મોટા પ્રસંગોમાં તમારી બધાની સેવાની ભાવના હોય છે. તમે આવતા હો છો, હર વખત સેવા કરતા હો છો, પરંતુ બાપુને એમ થાય કે હું આ લોકોની પાસે ક્યારે જાઉં. પણ અત્યારનો સમય બહુ જાણવા જેવો સમય છે અને એમાં આ અત્યારે આ કોરોના કાળ જે હમણાં આવે છે એટલે આને માટે બધા પ્રતિબંધો થોડા લાગ્યા છે. એટલે પૂજી બાપુની જોકે આમ તો એક્ટિવ છે આ ઉંમરે, જોકે આપણે બાપુની કેર શું લઈ શકીએ, એ એક્ટિવ જ છે આ ઉંમરે, છતાં બાપુની કેર લેવી આપણી ફરજ છે, આપણી ફરજ છે. તમે વિચાર કરો આ ઉંમરે હજી આપણને શરમાવે, યુવાનીને શરમાવે એવી એની ઉર્જા છે બાપુની, અને છતાં આપણી વચ્ચે બાપુ ઉપસ્થિત થાય છે એ આપણા પ્રત્યે ભાવ છે. અને અહીંયા ખૂબ જ ધનજીભાઈની બધાની તૈયારી હમણાં કહેતા હતા સામૈયાનો, પણ આજે અમે એવો નિર્ણય કર્યો છે પૂજી બાપુને ઉપરથી કે ભાઈ બાપુને સમય અને પાબંદી બહુ જાળવવી પડે. એટલે કોઈ પણ ગામમાં આજ કન્ટ્રી જેટલા બાકી છે એ બધાને અમે ત્યાંથી ફરક આજે બધાને ફોન કરીને જાણ કરી છે કે બાપુ છે ને ભાઈ 15 મિનિટ અથવા તો 20 મિનિટ એમની જે અનુકૂળતા એ સીધા સંતવાણીમાં આવશે, 10 મિનિટ 15 મિનિટ એની અનુકૂળતા એ બેસી અને સીધા ગાડીમાં બેસી નીકળી જશે. એમાં બધા એગ્રી થઈ ગયા. એ બહુ મહત્વની વાત છે. આપણા સેવક જેટલા ગામના છે એ બધા એમાં વલ્લભભાઈ તમે હતા એગ્રી થઈ ગયા. નાના આચાર્ય બાપુથી વધારે અમારે શું હોય. અને અમુકે તો એમ કીધું તમે કહેતા હો તો તમે પોર કયો એમ અમે કંઠી કરી નાખી તમારે જ્યારે બાપુને આવવું હોય ત્યારે આવે. એટલે આવી જે ભાવના સેવકોની છે ને એ સેવકોની ભાવના અમારા હૃદયને એમ થાય કે નાના ખરેખર આ સેવક છે એ પરબને વળગેલા. અને એટલા માટે બીજું તો હું આ સમયમાં શું વધારે કહું, આપણે પરબથી કોણ અજાણ્યું છે ભાઈ. પરબની ધરતી જ એવી છે કે એમાં વારંવાર આવા મહાપુરુષો આવે છે અને વારંવાર આ સૌરાષ્ટ્રની ધરતીની અંદર રહેલું એ પરબધામ જ આ સૌરાષ્ટ્રની ધરતીને બચાવે છે. આની નોંધ જ્યારે રક્તપિત્તનો જ્યારે મહામારી આવી ત્યારે દેવીદાસ બાપુએ જ નોંધ લીધી સૌરાષ્ટ્રની. એમ કે ગામ એમ કે ભાઈ આને તું જવા દે, આ આખા ગામને લગાડશે. અને તેથી બધા નાખવા જતા હતા. બાપને દીકરો છે એ બાપને પણ નાખ્યો હતો. અને આ કરુણા દેવદાસ બાપુને એમ થયું ઓહો આ સમાજની આ સ્થિતિ છે. આવી મહામારી રક્તપિત્તની જ્યારે વ્યાપી ત્યારે સૌરાષ્ટ્રની અંદર સંતો ઘણા હતા, નથી એવું નથી કહેતો હું, પણ કરુણાને અને એ આની જે કરુણાની અંદરની આંતરડીમાંથી જો કરુણાને વળગેલા હોય ને તો એક જ દેવીદાસ બાપુ નીકળ્યા. વારંવાર આ સૌરાષ્ટ્રની ધરતીમાં આવી મહામારીઓ આવે છે ત્યારે પરબ દ્વારા જ પછી તો અમરમાં આવ્યા દેવીદાસ બાપુની આજે દશા પીર, વરદાન પીર, સાગર પીર, આ બધા અમરીમાં કરમણ પીર, દાનેવ પીર, રૂડા પીર બાપુ આ નવ ચેતન છે અને એને ઘેરે ઘેરે ટુકડા જોડી ખંભામાં નાખી અને આવા જે જીવડાઓ છે નેસ્ત નાબૂદ કરી દીધો આ મહામારીને. અને કીધું કે ભાઈ ત્યારે ઘણા બધા વૈદ્યો હતા, હકીમો હતા, બધાએ ઉપાયો કરી લીધા પણ કોઈની કારી એ એકવાર તમે જોવો તો એનું બેહામણું રૂપ હોય, એ હોઠે લાગ્યું હોય, આંખે લાગી ગયું હોય, માથે લાગ્યું હોય, તમે બી જાઓ, આખું બહાર નીકળી ગયું, તમને ડર લાગે. અને દેવીદાસ બાપુ એને છાતીએ લગાડે. તમે વિચાર તો કરો આ કેવડી કરુણા છે. એને છાતીએ લગાડે કે મારા બાપ આ તારામાં આત્મા રહેલો છે, પરમ દિવ્ય આત્માને આ દેહને આટલું બધું દુઃખ. અને એ દુઃખને દેવીદાસ બાપુ જોઈ નહોતા શકતા અને દેવીદાસ બાપુએ એને એટલી બધી કેર લીધી આ રક્તપિત્તના રોગીઓની કે એની કોઈ સીમા નહીં. અને એ દેવીદાસ બાપુ સતત
સવારથી માંડીને આઠે પોર રક્તપિતિયા ઈ જ મારા ભગવાન. આ એનું સૂત્ર હતું. આ મારા ભગવાન છે બધા, અને હું મારા ભગવાનની સેવા કરું છું. મારા ભગવાનને માટે હું ટુકડો લેવા જાઉં છું. અને અમરમાને અને જેટલા પૂજ્ય બાપુ સુધી જોડી પૂજ્ય બાપુએ ફેરવી છે. પૂજ્ય બાપુ સુધી પરંપરા આવેલી છે પરબની જોડીની. કારણ કે એને અલખિયા કહેવાય ભાઈ. એ સાત દેવીદાસ કરી જોડી આજુબાજુ ગામડામાં ફેરવતા હોય અને એ ટુકડો લઈને પરબમાં આવે ને તે પછી તો પરબમાં એ પંગતની હાકલ પડે ત્યારે જોડી આવે પછી. અને પછી એમાં પછી તો સમય જતા ખાલી રક્તપિતિયા જ નહીં બધાયનો નિભાવ કરે પરબ. દરેક જે આવ્યો હોય એના માટે હરિહરની પંગત પડે. અને એ પંગત ત્યારે લાગતી ત્યારે એ પંગતનું વર્ણન કરું તો અત્યારે તો લાખોની મેદનીમાં બાપુ હરિહરની હાકલ કરાવે છે. અને હરિહરની હાકલ પોતાનું પ્રારબ્ધ સમર્પિત કરી અને હરિહરની હાકલ થાય છે. આ નોંધ લે જેવી વાત છે. પૂજ્ય બાપુ એ જોડી ફેરવી છે, એને પોતે એમાંથી પસાર થઈ ગયા છે. અને આવા એક બ્રહ્મને સાધ્ય કરનારા યોગી અને એવા યોગીની સાનિધ્યમાં આપણે બેઠા છીએ. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આવા યોગીની આપણા ઉપર દ્રષ્ટિ પડી જાય ને તોય ભલામણા હાથ ભવનું પાપ આપણું ધોવાઈ જાય. એની એક દ્રષ્ટિ જો આપણી ઉપર પડી જાય સાત ભવનું પાપ આપણું ધોવાઈ જાય. એવા સંતો, એવા મહંતો અને એને સાધ્ય કરેલા મહંત છે આપણા બાપુ. છે એ કઈ સામાન્ય નથી, વખાણ કરવાની વાત નથી, અનુભવેલી વાત છે. અને શાસ્ત્રો ને પુરાણોમાં જે સૂત્રો છે ને એ સૂત્રોને અનુસરીને રહેવા વાળા આપણા બાપુ છે. એટલે એક યુક્તિમાં કીધું છે કે બ્રહ્મ સાધે છો બ્રાહ્મણા, સાધન કરે છો સંત, સંકલ્પ તજેસી સંન્યાસી, પણ મન મારે એ મહંત. અને મનને મારીને બાપુ પરબમાં બેઠા છે. આથી વિશેષ તો હું તમને શું કહું, એને મનને મારી નાખ્યું છે અને એ પરબની અંદર બેઠા છે. તમે જ્યાં બેઠા હો, જે જગ્યાએ બેઠા હો, જ્યારે તમે મુશ્કેલીમાં આવતા હો ત્યારે પરબને યાદ કરીને એક સંકલ્પ કરજો. જો તમારું દુઃખ દૂર ન થઈ જાય તો દેવીદાસને પૂજવા માટે બાપ આ એની સમાધિ ચેતન છે, જાગૃત છે. એકવાર તમે એને અરજ તો કરી દો, એકવાર એને કહી તો જુઓ, એકવાર તમારો સંકલ્પ મૂકી જુઓ અને એ સંકલ્પ પૂરો થાય ને થાય. આ છેક સતયુગથી આવેલું આવે છે, આજકાલનું નથી. આ છેક સતયુગથી આવેલું આવે છે. રાજા મહારાજાઓ, ચક્રવર્તીઓ ને સમ્રાટોએ પણ અહીંયા પરબની અંદર માથા નમાવ્યા છે. એના દાખલા આપણા શાસ્ત્રોમાં છે, આપણા પુરાણોમાં છે. સૂર્યવંશી અને ચંદ્રવંશના રાજાઓએ આપણી પરબની ધરતીની માટીને માથે ચડાવી છે. કે આ ચક્રવર્તી સમ્રાટ હું ભલે આખા વિશ્વનો રહ્યો પણ આ પરબની ધરતી તો મારી માં છે. અહીંયા હું એટલા માટે આવ્યો છું એમ સૂત્રો કહે છે. સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓ એમાં સંકળાયેલા એટલા માટે છે કે બધુંય મળે પણ માં છે ને મેળવવી અઘરી છે. આખી જગતનું રાજ ભલે અમને મળ્યું પણ માં તો પરબ છે. એવી પરબની ધરતીને માં કહેનારા કેટલા સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓના દાખલા અને ઇતિહાસ આપણા પુરાણોમાં જોવા મળે છે. યાદ કરવા પડે. સૂર્યવંશની અંદર ચક્રવર્તી સમ્રાટ મહારાજા રંતીદેવને યાદ કરવા પડે. ચક્રવર્તી સમ્રાટ ચંદ્રવંશમાં જાવ તો મરુત રાજાને યાદ કરવા પડે. એ પછી તો કેટલા બધા મહાપુરુષો દિવ્ય આત્માઓ પરબની અંદર પધાર્યા છે. અને એવા દિવ્ય આત્માઓ આજની તારીખે પણ પરબની અંદર સાક્ષાત બિરાજમાન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજની તારીખે ગિરનારથી, હિમાલયથી અને કેટલા મોટા પર્વતો છે ત્યાંથી આજની તારીખે સિદ્ધો, સંતો અને મહંતો હજી પરબની અંદર કાયમને માટે જોડાયેલા છે. અને એ સંતો અને સિદ્ધો એની સાથે પૂજ્ય બાપુ હજી બેઠક કરે છે. આ કઈ હળવી વાત નથી આજની તારીખે. અને એટલે તો ત્યાં કીધું કે જાજમ જૂના દેશની પાથરી પરબની માય, કચેરી કીર્તારની માંડે ડાડો મેકરણ. આજે ત્યાં આજે કચેરીઓ ભરાય છે અને સિદ્ધો, સંતો, મહંતો બધા આજની તારીખે પરબની અંદર આવે છે. એટલે વિશેષ કાંઈ સમય નહીં લેતા આપ બધા સનાતન ધર્મને વળગેલા રહેજો. ભયાનક સમય આવે છે.
પૂજ્ય બાપુને આપણે અહીંથી વિનંતી કરી કે આ 2000ના પ્રારંભનો આજ પહેલો દિવસ છે, એટલે અમારા ઉપર એવી કૃપા દ્રષ્ટિ બાપુ આજ કરજો કે આ 2022માં અમારું સ્વાસ્થ્ય થઈ અને અમારું મન છે ને સદૈવને માટે સનાતન ધર્મમાં વળગેલું રહે અને સદૈવ સનાતન ધર્મના માર્ગે અમે હાલીએ. આજ પરંપરાને આટલી જ અભ્યર્થના સાથે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો બરોબરા પીરની. આજે 1/1/2022 આજે 22નું નવું વર્ષ અને આપણે આ મોણવેલની ધરતીની અંદર જે આજે 22ની સાલની અંદર આપણે પરબધામના મહંત કરશનદાસ બાપુના આજે નવા વર્ષની અંદર જે પગલા પીડ્યા છે, એટલે આપણા ગામના ઓહો ભાગ કહેવાય. એટલે આપણે 2022 બાપુએ કીધું કે બહુ ભારે છે, એટલે આપણે બાપુએ આગળ અમે બેઠા હતા ને વાત કરી કે પૂર આવતું હોય અને એમાં આપણે પ્રવાહમાં તણાતા હોઈએ તો મૂળિયું પકડી લઈએ તો શું થાય? તો આપણે બસી જઈએ. એટલે આપણે તો પહેલેથી પરબનું એક પકડી જ રાખ્યું છે મૂળિયું, એટલે આપણને ઊની આશ આવવાની નથી. એટલું કહીને વિરમું. સનાતન ધર્મ કી પરબના પીરની પરમ ગ્રામજનો, સેવક ભાઈઓ અને બહેનો, મારા તમારા આખી મોણવેલને સાષ્ટાંગ દંડવત. ભાઈ પરબ ની વ્યાખ્યા આપણે કરી શકીએ નહીં, અને હું તો બોલું એ ઘેરે વાંચ્યું હોય ને અહીંયા આવીને બોલું, આપણને બીજી કાંઈ ખબર પડતી નથી. તો જે સેવા ધર્મ છે એ ભક્તિ માર્ગનો એક અંગ છે, અને આખી સૃષ્ટિનું રહસ્ય ખાલી 3 આંકમાં 3, 6 અને 9 આખા બ્રહ્માંડનું રહસ્ય 3 આંકમાં આવી જાય છે. જેને 3 આંકને સાધ્યા એને બ્રહ્માંડના રહસ્યની ખબર પડે. આપણને પોતાને આપણા શરીરની કે પૃથ્વીની કે તેજની કે વાયુની કે અવકાશની કોઈ ખબર નથી. આપણે આપણું શરીર પણ આપણું કયું કરતું નથી, એમાંય આપણે કોઈકની મદદ લેવી પડે. તો જે સનાતન ધર્મના જેને વાહક કહી, જેને ઉર્દુમાં નબી કહી, અને અનંતકાળથી આજ નહીં, આ દુનિયાના ધર્મો હજી પેદા નહોતા થયા. બાઇબલ હોય યા કુરાન હોય યા બૌદ્ધનું ત્રિપિટક હોય, ગમે તે હોય, પણ અનાદિ અને અનંત માત્ર સત્ય એક છે. અને સત્યની જે પરંપરા હાલી આવે છે તે પરબ છે. સર્વંગ ઋષિએ સૌથી પહેલા વેદોને ઋષિઓને આપ્યા કે આ વેદ હું તમને આપું છું, તમારે આનો હાંચવી રાખવાનો છે, અને તમારે જેની લાયકાત ન હોય એની પાસે તમારે આ વેદ ખોલવાનો પણ નથી. આ સૃષ્ટિ ઉત્પત્તિમાં દેવ અને રાક્ષસ, ગંધ અને દુર્ગંધ, રાત અને દિવસ, આ બધું એની ઉત્પત્તિમાં જ છે. આપણે કાયમ માંડવી વાવી છે, ખડ ક્યાં વાવવા જઈએ તો ખડ તો ઉગે જ છે. એમ પૂરા સમાજની અંદર હારા નરહા, તર્કવાદી, પાપી, પુણ્યવાળા જે કોઈ હોય તે પરબની અંદર જાય. તમારા હાથલ બાપુ કહેતા કોઈ કાળા, કોઈ કાબરા, કોઈ મૂંઘે ઊંડા મૂળ. તો ત્યાં ગયા પછી અમારે સેનાની સાહેબ બાપુ એને તમામની અંદર નૂર આત્માનું દર્શન કર્યું, અને 18 વરણને એક પ્યાલે કરે. ત્યારે તો તમને કહું આ વરણ વ્યવસ્થા બહુ જોરદાર હતી અને ઘણી બધી મુસીબત હતી. ત્યારે એને એક જ પંક્તે બધી જ કોમને બેહાડીને એને પ્રસાદ લેવડાવ્યો હતો. તો આ પરંપરાને તમે સેવા ભાવથી
ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે તમે બાપુના આદેશનું પાલન કરી અને અહોભાગ્ય અને ધન્ય ભાગ છે તમારા ગામને કે બાપુએ આ તમામને ઠોક બંધ આશીર્વાદ આપી દીધા. જે આશીર્વાદ છે એ એક આખું પડ છે. ટાઈટ પાડે એ ભગવાન પડે, પણ આપણે દાબલો લેવો જોઈએ ને. આપણે એમ કે ભગવાન ટાઈટ પાડમાં તો એ બંધ ન થાય. એમ આશીર્વાદ છે એ તમારું એક માથે તમારી માથે સત્તર થઈ ગયું કે તમને કોઈ જળમાંથી, ચેતનમાંથી, રાક્ષસમાંથી કોઈ તમને દુઃખી ના કરી શકે. એ એક બ્રહ્માંડીય શક્તિ છે અને એ શક્તિ જેની પાસે હોય એ જ કહી શકે. હું કહું તો ન થાય. હું કહું તો મારા માથામાં તોલાય ન જાય. બે બાળા ભાઈને વીણવા બેહાડવી પડે. માટે તમે સેવક આ ધનજીભાઈની તો બહુ ચાહત છે અને તમે બધા સેવામાં પ્રવૃત્ત રહ્યો. બસ આટલું કહી અને મારી વાણીને વિનંતી. સચિદાનંદ દત્તા ત્રિદેવિદાત્મમ સર્વી આત્મા ભૂતામે નમો પરમાત્મા રમણીયમ બ્રહ્મે નમઃ. હમણાં એક સવાલ ઊભો થાય છે. એક માતા હોય અને માતા એ બાળકનું સર્જન કરી અને કંઈક ઓચિંતાનું કામ આવ્યું તો વહી ગઈ વહી કોઈ બાળક રેટું થઈ જાય તો એ બાળક પાનામાં રમતો હોય એ બાળક તરફ જ વેગ કરતી હોય, નાના બચ્ચા તરફ વેગ કરતી હોય. તો ઓ બાળક છે એ બાળક તો ને સર્જન કરીને આગળ વધી ગઈ છે. બાળક રેટું છે ત્યારે એ બાળકમાં બિલ્લી છે એની પર નજર કરી રહી છે. છુપી રીતે નજર કરી, આ મારો શિકાર છે, આ મારો આહાર. તો એની અંદર કોઈ આડો પાડોઈ હોય તો એને નજર કે બાળક રેટું છે અને આ બિલ્લી એની ઉપર નજર કરી રહી છે આ બાળકને. અને જે સત છે એનાથી કોઈ સર્વોપરી કંઈ નથી. એટલે સત છે પરમપિતા. તો બ્રહ્માંડને જે સૃષ્ટિનું સર્જન થયું સૌથી પહેલાં વિષ્ણુનું પ્રાગટ્ય થયું. ભગવાન વિષ્ણુને વટના પત્તામાં પાનમાં મૂકી દીધું. વટનો પત્તો હતો એમાં ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થઈ ગયું. તો સમય આવ્યો એટલે ખુદ્દા પ્યાસ ભૂખ માતાની ઊભ અચાનકથી અજુકતું થઈ ગયું. એ બાળક તો રુદન કરવા લાગ્યું, રડવા લાગ્યો. તો ઉપર મેસેજ ગયો, સંદેશ ગયો, કોઈ જીવ મને સંભાળે, કોઈ યાદ કરે છે. તો વિષ્ણુએ રુદન ચાલુ કર્યું, રડવાનું ચાલુ કર્યું. બહુ પ્યાસ અને શનિથી વિરહ થઈ ગયું, નૃત્ય થઈ ગયું એનાથી. તો રડવા લાગ્યું. તો પરમપિતા પરમાત્માને ખ્યાલ આવ્યો તો કોઈક આત્મા મને યાદ કરે છે. તો ત્યાં તો સમુદ્ર છે, જલ પ્રલય છે, મહાપ્રલય છે, એમાં કોઈ બસ્યું નથી. ફક્ત વિષ્ણુ એક જ બીજા છે. અને વિષ્ણુનો જન્મ કે વટના પત્તાની અંદર થાય. ત્યારે પરમાત્માએ નક્કી કર્યું મને કોઈ યાદ કરે છે તો એનું પાલન પોષણ કરવું, સંભાળ રાખવી મારી ફરજ છે. તો ભગવાન વિષ્ણુએ પરમપિતાએ એને બુદ્ધિ આપી. એનું જે જમણા પગનું શરણ હતું ને એ શરણ લઈ પોતાના હાથથી ઉઠાવી અને મુક્તથી લીધું. અને મુખ લઈ એના જમણા પગનો જે અંગૂઠો હતો એને ઓઠે લગાડ્યો. તો એમાંથી અનેક જાતના આહારો મળવા મળે, અમૃત મળે. એ આત્મા સંતોષ થયો. તો પરમાત્મા તો આગળ હમણાં થોડી વારમાં ધનજીભાઈ, સંગીતકારો લીંબાભાઈ, છોટે પૂંજારી, રણજી મજગીરે કાઢો, એ બધી અંતરિયા તમને શોપિંગ મૂકીને બી ગયા. હવે તમને તમારી સંભાળ જેમ વિષ્ણુની સંભાળ રાખે પરમ તત્વે, તો એ આવે ત્યાર સુધી મારે તમારી સંભાળ રાખવાની.
સોંપીને હવે તમને કઈ ખુદ્દા છે, કઈ ભૂખ લાગી છે, અને શેનાથી આવું ઝડપી કાળ આવ્યો છે, સમય આવ્યો રહે છે, અને એ સમયને કોઈ રોકનાર નથી, કારણ કે એ નિર્માણ નક્કી થયેલું છે. નૈતિક પ્રલય, જલ પ્રલય, અગ્નિ પ્રલય, મહાપ્રલય. નૈતિક પ્રલય છે એને કોઈ રોકી શકતું નથી. નૈતિક પ્રલયમાં અમુક આત્માઓ આવે છે, અમુક આત્માઓ પૃથ્વી છોડીને અહીંથી જાય છે. અનૈતિક પ્રલય એ કાયમને માટે વૃક્ષોથી માંડી, પશુ પ્રાણીઓથી માંડી આત્માઓ આવે છે, આત્માઓ જાય છે, અને સ્વેચ્છાઓ આવે છે, સ્વેચ્છાથી આત્માઓ પૃથ્વી છોડીને જાય છે. અનૈતિક પ્રલય. જલ પ્રલય એટલે જલ પ્રલય કે સમુદ્ર છે, સમુદ્રના જે પાણીઓ છે ઉત્તરધારી, અને ઉત્તરધારીમાં સદીઓ થયા કે સૌરાષ્ટ્ર ચવડા જેવડી શિલાઓ, બરફની શિલાઓ ધસી ઉત્તરધારીમાં આવે છે. તો ત્યાં પહાડોના પહાડ, તો આ જે પહાડો છે સૂર્ય સુનામી આવે, અને સૂર્ય સુનામીની અંદર કે સૂર્ય એટલું તપે કે 60, 70, 80, 90 તક સુધી પહોંચી જાય. કદાચ જોઈ એક કિરણ સૂર્યનું જેવું છે, તમારે સુનામી આવે તો સમુદ્રનું પાણી આપણે અહીં પહોંચી જાય. તો એ સમુદ્રની પાણીની અંદર એ પર્વતો, જમીનો બધું જલબંબેકાર થઈ જાય. આ ઉત્તરધરીની જે સૂર્ય સુનામી આવે તો આ પાણી આપણે અહીં પહોંચાય. આનું નામ નૈતિક પ્રલય, પછી જળ પ્રલય, આનું નામ જળ પ્રલય. ત્યારે કોઈ સિદ્ધ નથી. તે માર્કંડ અને ભગવાન વિષ્ણુ આ બે જ જનારી, બીજું બધું શૂન્ય પરિવર્તન થઈ જાય. ત્યાર પછી આવે સૂર્ય સુનામી, પછી સમુદ્ર સુનામી, સમુદ્ર સુનામી પછી આવે સૂર્ય સુનામી પાછી. તો સૂર્યને આભ છે અંગાર ગિરેગા. અંગાર એટલે આભથી વરસાદ થાય, અગ્નિનો વરસાદ. એટલે આપણે જોવું કે જેમ હાઇડ્રો ઓક્સિજન જે વરસાદ થાય, પાણીની ભેજ, તો એવી રીતે અવકાશમાંથી અગ્નિનો વરસાદ થાય, અને ત્રાંબાવનની ધરતી અગ્નિમય થઈ જાય. આ સૂર્ય સુનામી, સૂર્ય પ્રલય. જલ પ્રલય, સૂર્ય પ્રલય, નૈતિક પ્રલય. પછી આવે મહાપ્રલય. અને મહાપ્રલય આવે તો મહાપ્રલય એવું આવે કે બ્રહ્મા, વિષ્ણુ, પૃથ્વી, ગૌલોક, મહલોક, જનલોક, તપલોક, અન્ય લોકોથી લઈ અન્ય લોકોની અંદર દેવતાઓ છે એ બધા મહાપ્રલયમાં ધકેલાઈ જાય. એક બી બસે, દેવતાઓ બી બસે નહીં. તમને એમ લાગે કે આપણું જ કે મૃત્યુ થાય છે, બીજા તો અમરે છે ના, કોઈ નથી. બધાનું પરિવર્તન. સૂર્ય આપણે જોઈ કે એટલું બળવાન છે સૂર્ય, કે આપણાથી 15 થી 16,000 કરોડ યોજન આપણાથી સૂર્ય દૂર છે. અને એનું જે ઉષ્ણતામાન છે કે નિખરવામાં ઉષ્ણતામાન છે ડિગ્રી. પછી એનું જે ઈંધણ હળગે, જેમ લાકડું તમે ચૂલામાં જલાવતા હોય એવી રીતે લાકડું જલતું હોય, એવી રીતે તમે જેમ લાકડું સબ્જી બનાવવા માટે ચૂલા પેટાવો અને લાકડું જલતું હોય, એમ સદીઓ થયા ઈંધણ જલતું હોય એવી રીતે સૂર્ય હળગે છે. સદીઓ થઈ ગયા, પણ હજી કે વ્હાઈટ કપડું છે, વ્હાઈટ કપડાની અંદર બ્લેક ટાસણી લઈ એની પહોંચ લઈને ક્યાંક 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 આપણે ડાઘ કરીએ, દેખાય નહીં, તો હજી સૂર્યમાં એટલું બળતણ પડ્યું છે, હજી તો ખાલી અમુક ટપકા થયા છે. બોલો એની આવુષ કેટલી છે? સદીઓ થઈ ગઈ. આ આવડી મોટી શક્તિ છે, પણ સત્તા પરિવર્તનમાં જવું પડે. દેખીએ આપણે સુબહ હોતા ને તો સૂર્ય ઉદય થાય તો કેટલો મુલાયમ હોય. આપણે જોવામાં નાના બાળક કરતા મોહબ્બત એમ થાય કે સૂર્યને હમણાં લઈને આપણે સુમન કરી લઈએ, વાલ કરી લઈએ, એને અરે સનિયા લગાડી દઈએ, એટલો પ્યારો લાગે સૂર્ય. પણ એ બાલ્યાવસ્થા છે. ત્યાર પછી બપોરનો ટાઈમ થાય
તો એની સૂર્ય છે 8% આપણી, અને વધારે આંખ ટકાડી રાખો, ત્રાટક કરો. કચ્છ કરવાવાળા કે યોગ્ય લોકો સૂર્ય ત્રાટક કરતા હોય, પણ યોગ્યનું કામ છે, આપણું કામ નથી. અને વધારે આપણે આંખ ઠેરાવી દો તો આંખનો તેજ છે ખતમ થઈ જાય. આખી પછી સૂર્ય જોઈ પછી બાજુમાં જો તમને અંધાર આવે ત્યાં આખી ઘડીક વાર તમને પ્રકારના અંધકાર થઈ જાય. આટલું એનું તેજ, આટલું બલવાન. બાલ્યવસ્થા, યુવાનવસ્થા આવી ગઈ, આટલું બધું એની યુવાનવસ્થા રોશની નીકળી. અને પૃથ્વી ઉપર જે આવરણ એટલે અંધકાર, એ અંધકાર એને 7 સેકન્ડની અંદર દુશ્મનને અટકાવી પૃથ્વી પર રોશની ફેલાવી. આટલું તેનું બળ છે, આટલી તેની શક્તિ છે. તો એ 6 વાગે 5:30 થી 6નો ટાઈમ થાય. એની સૂર્ય કેટલો બાલ્યવસ્થા હતો, કેટલો પ્યારો, કેટલી મોહબ્બત થાય, એટલો હતો, સ્નેહી હતો. આપણે એમ થઈ જલ્દી હાથ લંબાવી અને સુમન કરી લઈ. એટલો પ્યાર, ગોલ્ડન કલર એકદમ. અને પૃથ્વી આખી ગોલ્ડન મય બની ગઈ હોય ત્યારે. અને એ બપોરનો ટાઈમ થાય તેની અમે નજર ન રખાય, અમે જોઈ શકાય નહીં. આટલું બધુંનું બળ અને શક્તિ પ્રાધાન્ય થઈ ગઈ છે. 5 વાગ્યાનો સમય થાય, 5 વાગ્યાના સમય પછી તમે સૂર્ય જોવો, એમાં 6 અને 6:30નો ટાઈમ થાય. પછી ઠીક કરીને હાથથી જોઈએ રાખો, ચાલે નહીં, ચાલે નહીં, કાંઈ નહીં, રાઉન્ડ લગાવતો હોય, રાઉન્ડ લગાવતો હોય, રાઉન્ડ લગાવતો. તો એ વૃદ્ધ અવસ્થા આવી ગઈ. બાલ્યવસ્થા, યુવાનવસ્થા, વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આવ્યા પછી સૂર્ય અરબી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો અરબી કિનારો સમુદ્ર. અને આવડો ધનુષ આકાર વાળો કે વિશ્વમાં કોઈ સમુદ્ર નથી. આટલો સમુદ્ર વાટીવાળો છે, ધનુષ આકારનો. અને ધનુષ આકાર વાળો જે સમુદ્ર છે ત્યાં કોઈનો હક હિસ્સો લાગતો નથી, ને કુદરત સિવાય બીજાનો હક હિસ્સો લાગતો નથી. તો એ સમુદ્રને કિનારે મળે આટલું મારવા ધીમે ધીમે કરી એ સૂર્ય સમુદ્રમાં ડૂબી જાય છે. એટલે ડૂબી જાય સૂર્યનો મૃત્યુ. હવે બોલો, આવડી મોટી શક્તિ ધરાવે છે, એને પરિવર્તન કરવું પડતું, આપણે કરવું પડે કે ન કરવું પડે? તો એ સૂર્યને જો અવસ્થા લાગતી હોય તો આપણને અવસ્થા લાગે કે ના લાગે? આપણે પહેલાં બાલ્યવસ્થા હતા, બાલ્યમાંથી યુવાન થયા, યુવાનમાંથી હવે સૂર્ય જેવી હાલત થઈ આપણે. અને એવી સૂર્ય જેવી હાલત થઈને અમે ગાડીમાં બેઠા હતા. મેં કીધું ચાલો કોન્ટેક્ટ કરું કે WW શું કહેવા માગે છે. દાદા ખોલ્યું તા કીધું કે 2022ની સદી અતિ મહાપ્રલય. 2022માં એટલે તો મેં તો કઠણાઈની વાત કરી. મેં કીધું આ 2022 તો બે ગઈ. હવે આ 2022થી હવે કાળના દિવસથી શું ઉપદ્રતાની નોંધ લેજો. આ વાર્તાલાપ નથી, આ વાતો નથી કરતા, આ પોથીના પાના. હું આ બધું રચના થશે તમારા આત્માને સંતોષ થાય કે તમારી જેવી હાલત થાય. તમને એમ થયું કે હું પત્ની કરી લઉં ને એટલે મારે ફાયદો થઈ જાય, મારે વાંધો હવે નથી. પત્ની કરીને શું ફાયદો થઈ ગયો? તમારી માના આમ છે અભ્યાસ કરવા આખો બંધ કરી તમારી માના રોવાનો ટાઈમે જો જમીન ઘટે, મકાન ઘટે, એજ્યુકેશન ઘટે. ડૉક્ટરોમાં જાઓ તો 2 થી 3 કરોડ રૂપિયા હોય તે સર્જરી કે ડૉક્ટર મેડિકલમાં જઈ શકાય. અને ડૉક્ટર બનવું હોય તો ઓછામાં ઓછા 5 કરોડ હોય તો એને હોસ્પિટલ થાય. હવે તો આપણે કહી શકીએ એમ નથી. હવે જમીન ઘટે તો એજ્યુકેશન છે, જે શિક્ષણ છે, જે જ્ઞાન છે, કે આ દીપે હાડને થાય તો આપણે આ સમાજની હારી ઊભા રાખવાના માટે મોટી મુશ્કેલી. તો જમીન ઘટે, લેબર ઘટે, પછી સર્વિસ ઘટે. ગવર્મેન્ટ રિલાયન્સ, ટાટા, બિરલા, એસર જેવું કંપનીઓ છે, કંપનીમાં તમે જાઓ તો બધી કંપનીઓ ભરસક જ પડી છે, એક સીટ ખાલી નથી. તો હવે ન્યાય મૂકવાય તો ન્યાય કોઈ સંભાળે એમ નથી. પછી અમારે કમાન્ડરની પોસ્ટમાં થશે MP UP તો કે અમારે શું કરવું? તો સેવામાં તે સરહદમાં તે લશ્કરના 3 વડાઓ ઘટે. તો એમાંથી એક અડવળી લઈ નવીન પોસ્ટ ઊભી કરે, ચાલો કોબરાની સ્થાપના કરો.
તો કોબરામાં ભરતી થાવ તો ઓછામાં ભારતની અંદર કોબરા કેટલા કે 15,000થી 1500થી બસ એટલા જ કોબરાઓ છે. અને કોબરાનું કામ એ છે કે આતંકવાદીઓ સામે સામનો કરવાનો. એનું નામ જ કોબરા છે. રાત બધી એને ઝાડવા માટે હોવાનું, દિવસ બધી જંગલોની અંદર ઢંઢોળવાનું. અને આતંક કહે છે ને એને જેમ આપણે કે ફ્રૂટ હોય અને કોઈ વસ્તુ કે ફૂગ હોય કે એને જેમ પિન મારીને કેમ હવા એર કાઢને કે આ કોબરાનું કામ આ જ છે. બીજું કોબરાનું કામ કાં નહીં. એને કોબરા આર્મી કહેવાય. અને વસ્તી વતાળે એને લઈ હોય તો ખુલ્લા ન લેવાય, એને હાકલે બાંધવા પડે. બેના હાથે હાકલે બાંધીને નહીં વસ્તીમાં નહીં ક્યાંક ટ્રેનમાં લઈને આવ્યા હોય અને ક્યાંક ઉતરી ગયા હોય નીચે લઈને પબ્લિકને પકડી જાય તો ક્યાં થવું? એટલે એને હાકલથી બાંધી લેવા પડે વસ્તી. તો આ બધી ચીજો ઘટે છે આપણને. તો આ 3 અવસ્થા આપણે જે કીધી મેં, બાલ્યાવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, હવે આપણે પહોંચી ગયા છીએ સૂર્યની હારી. સૂર્યમાં આપણામાં કોઈ સમય સૂર્યનો અસ્ત એટલે મૃત્યુ સમુદ્રમાં ડૂબી જાય છે અને સૌરાષ્ટ્રના સમુદ્રમાં ડૂબે છે. અને જ્યાં સૂર્ય અસ્ત થાય એ ભૂમિ અતિ કલ્યાણકારી એ ભૂમિ છે, એ તીર્થ છે, એ દેવયાન અને સ્વર્ગનો ટુકડો છે. જ્યાં અંતિમ સમય થાય, ભગવાન લોર્ડ કૃષ્ણ અથવા કૃષ્ણનો અંતિમ સમય જન્મમાં લીધો અને વા જન્મની ગવા ગોપીને માનવ લીલા કરીએ, પણ અંતિમ સમય ક્યાં લીધો? એને સૌરાષ્ટ્રની ભૂમિમાં થાય. એને પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રસંગ. અને સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એ સ્વર્ગની એક ઉલ્કા છે. અને એ ઉલ્કા છે તમારે આ પ્રલય આવે અને પ્રલય જો તમારી ખાનદાની તમારી નીતિ, જો તમે શરાબ ન પીતા હો, તમે હિંસા ન કરતા હો, તમે બુરાઈ ન કરતા હો, લૂંટ ન ચલાવતો અને તમે સારી રીતે હીનમાંથી હીન ન થઈ ગયા હો અને 70નું બરાબર પ્લાન કરતો હું તમને ગેરંટી આપી તમને કે યમ છે તમારી પાસે ન આવે. યમ કદાચ તમારા પછી એમને બંધન કરે, જેમ ગવાને બંધન કરે, ભેંસને ટાંગામાં બંધન કરી દે તો એ પશુ હલી શકે. અને જો આ મેં એટલે કીધું યમ જો તમારી પાસે, તો યમને બંધન કરવામાં અમારામાં શક્તિ છે. અને મૂર્ખને બંધન કરીએ એને રોકાવટ કે યમ સાંભળે છે. યમનું નામ લેવાનો ડર લાગે એને આપણે બંધન કરી દઈએ. પણ આટલી વસ્તુ હોય તો એમ સૂર્યનો અવસ્થા થઈ ગઈ એમ આપણી અવસ્થા કે હવે આપણે શું કરવું? હવે આપણે દોડશું મૂકવું, આપણે જઈને હવે આપણે જવું છે, ક્યાં જવું? અને અવશ્ય પ્રલય થવાનો અને કોઈ રોકી નહીં શકે. વિશ્વના ભગવાન રામ આવે તો ભલે, કૃષ્ણ આવે તો ભલે, શિવ આવે તો એ રોકે. તો એને કહેવું પડે તમે થોડીક વાર અહીંથી વ્યા જાઓ, અત્યારે આ કામ છે, આ કામમાં તમે રૂકાવટ નહીં કરો, આ કામ અમને હોપ્યું છે. કને એટલે કાળ, કર્મ, ક્રિયા, કરતા કર્તરી આવા કર્મ કર્યા છે એ કાળ રૂપી આવે છે. તો તમારે શિવ અત્યારે તમારે નહીં, આથી તમે વ્યા જાઓ, થોડીક વાર આંખો બંધ રાખો, ધ્યાનમાં બેસી રહો, અમે કામ પૂરું કરી દઈએ. સમજાય તમને? સમજાય છે? આ પ્રલયની વાત કરું છું. અને કોઈ રોકી શકે એમ નથી. અને આ તમને સાંભળતા તમારે હમણાં તમે વાંચી હમણાં થોડીક વાર પછી જાય અને થોડાક દિવસ પછી તમે જોજો કે ઓલું બોલી ગયો તો ને ગાંડપણું નથી ગયું, આવી બન્યું. તમને હર વખતે ચેતવણી આપી કે પાણી બચાવો, અનાજ બચાવો, ગાદ બચાવો, સંપત્તિ બચાવો અને પતિ પત્નીનો સ્નેહ બચાવો. પતિનો સ્નેહ એવો બચાવો જેમ બે મિત્ર હોય છે એવો સ્નેહ રાખો. પતિનો એવો સ્નેહ રાખો. આપણું શરીર, આપણી સાયા, આપણો પડછાયો એને આપણે તરસોડી શકીએ છીએ. પડછાયો આપણને છોડતો નહીં, આપણે સાયાને નહીં છોડતા. તો એવો પતિનો એવો પ્રેમ, એવી મોહબત ખાલી સૃષ્ટિ સર્જવાની નથી, જીવનનો સાથીદાર જો જહાજ છે. અને આપણા જહાજની અંદર તિરાડ પાડ્યું ને સમુદ્રમાં આપણે ધકેલ્યું છે અને અમે પાર જવું છે. આપણો જે છે ને પશુ એ બેઠા બેઠા જહાજને ખોતરણી કરી રાખશું તો એ જહાજની અંદર તિરાડ પડી જાય, ગાબડ પડી. તો સમુદ્રનું પાણી એની અંદર જહાજમાં આવતા વાર નહીં લાગે તો અકાળ મૃત્યુ. તો મહેરબાની કરી આપણું જે જહાજ છે, પત્ની છે, આપણી ખલાસિયા છે, આપણું જહાજ છે, એ જહાજમાં બેઠા બેઠા ખોતરણી નહીં. હું તમને એટલું કહું છું કે તમારી પત્નીને એક વખતે તો પગે તો લાગો તમે.
લાગશે તમે કોઈ? નહીં લાગુ તો મારી ધોકાવી લગાડું. તમે મૂકવું જ નહીં. કારણ કે બોલીએ ને માવતર ગઈ છે ને. ના બાપુ બાપુ કાયમ લગવે એને હું લાગુ તો નહીં લાગે. એક વખતે જરૂર છે આપણે એક દીપ કરીએ, ઓલું કરીએ અને લક્ષ્મી પૂજન કરીએ તો આપણી પત્ની છે, આપણે દીપાવલી આવે ને ધનતેરીને દિવસે તમે બ્રાહ્મણને બોલાવી તમારી પતિને હારા શણગાર પહેરાવો, જેટલું ઘરમાં દાગીનો એને પહેરાવો અને એને પહેરાવી પછી એનું એક આસન બનાવો, ખુરશી માટે બ્રાહ્મણને બોલાવી એને સંસ્કાર વિધિ કરી એની આરતી તો ઉતારો એક કરો. સૌ કોઈ ત્યાં સુખી થવું, તમારે સુખી થવું ઓછી આંગળી કરો. એમાં એક બાજુ બે જાય એટલે બે જાય. સંપત્તિવાન થવું હોય તો સુખી નહીં, સંપત્તિવાન થવું. આ થઈને આવો, તમારા ઘરમાં સંપત્તિ ઘટત મારી કહાની છે. તમારા ઘરમાં સંપત્તિ ઘટત મારે આવ્યું છે તો હું આ કર્મ કરું છું, મારા ઘરમાં સંપત્તિ નથી ને હું આજે મારી બેરોજગારી સૌ તમારા પાસે આવજો તો હું વરુણ દેવતાઓને અને કુબેરને કે કુબેર તારી લાસારી બંધ કર અને અહીંયા સંપત્તિનો વરસાદ વરસાયો. ખરેખર એ પત્ની છે, આપણું સાથીદારી છે, એ મોક્ષનું સાધન નથી. એ જે છે એ આપણું જીવન છે, એ આપણો પ્રકાશ છે. આ અંધકાર આપણા જીવનમાં થાય નેગેટિવ પોઝિટિવ. પત્ની જાતિ છે, કન્યા જાતિ છે, હિન્દુ હોય તો ભલે, મુસ્લિમ, ક્રિશ્ચિયન, ઈસાઈ, દ્રવિડ, કોઈ કોમ હોય, એ કન્યા છે. એ રાષ્ટ્રની વિદ્યુત એક પ્રકાશ, એક રોશની છે. કોઈ બી કોમની કન્યા હોય તો પત્ની છે, એ પત્ની છે, આપણો સાથીદાર, આપણું જીવન છે. જેસલ કોઈ મૂર્ખ નહોતો. જેસલ પોતાના પતિના કપડાં ધોવાઈ ગયો છે. જેસલ જે તો હું તો આમાં કોઈમાં શક્તિ જોતો નથી. એટલો ક્રૂર અને એટલો આઝાદ હતો કે એની જેની વાત નહીં કે કોબરા કહેવાતો, કચ્છનો કોબરા કહેવાતો, જેસલ કચ્છનો કોબરા કહેવાતો. પણ એની શક્તિ કેટલી હતી? પણ એના પત્નીના તોરણના કપડાં ધોવા જાય છે, સમાજ વાળા ફોટકું બાંધીને, તો એ ક્યાં બસાડી તમને કપડાં ધોવાનું કહે છે. એક વખતે લોક અદાલત હતી અને સેશનપુરના હાઈકોર્ટના જજથી પંડ્યા કરીને હતા અને બોમ્બે કહેતા હતા, પણ તો બોમ્બે હાઈકોર્ટના જજથી તરીકે જતા. એક પહેલાં જુનાગઢ હતા સેશન જજ. અને અમે એક અદાલત, તમને ખબર છે બધે આપણે પરબમાં અદાલત ચાલતી, લોક અદાલત. એટલે સેશન કોર્ટ, હાઈકોર્ટ, એટલે તમને 15-20 હજાર માણસો કોર્ટને કેસો સાંભળવા માટે કે શું જજમેન્ટ આવશે. તો એ વખતે મહિલાનો એક કેસ હતો, તો એ મેડમ એક કેસ ચલાવતી હતી. તો એને 5 વાગે અમને સંદેશો આપ્યો કે તમે જટ્ટી સાહેબ અને ગુરુજીને આવી અદાલતમાં બોલાવો. અમે ગયા તો બોલો દીદી શું હતું? તો હાથ આમ કરે કે આ કોઈ સમજતા નથી, જાનવર જેવા છે. મેં કહ્યું ક્યાં કરું? જજ કહે છે. એટલે તરત મને એની આવું હાથું શું કરે કે શું કરું? એટલે એના માથે જજ માથે મને ગુસ્સો આવ્યો. મેં કીધું દીદી તારે આ જો ટેબલ અપની આવી મોટી તરીકે ટેબલ પર અમે તને કીધું નહોતું તારા રોટલા શેકવા માટે તું અહીં આવી છું. તો જસ્ટીએ મારો પગ દબાવ્યો. મને કે બાપુ તમે નહીં કહો આ ડરી જાય, કારણ અટાણે તમારું અધિકતમ સ્થાન છે, બધું અધિક છે તમે છો અને આને કહો તો ડરી જાય. એટલે મેં કહ્યું સારું કાઢી. મેં કીધું આનો કેસ ચલાવવાના માટે તો શું કરવું? તો જસ્ટીને ભાઈ તમે બેસી જાઓ ને, તમે ઘડી જસ્ટી સાહેબને કીધું કે એનો ન્યાય માટે તમે કલમ ઉઠાવો. અને કલમ ઉઠાવી આ લોકોને સમજાય તો ન સમજાય. મેં કીધું લેડીઝ છે, એની પત્ની છે 50% હકદારી, 50% બધીમાં, મકાનમાં, સોના, દાગીમાં, પશુમાં, પ્રાણીમાં બધી હકદાર. ઉઠાવ કલમ. તો જસ્ટી સાહેબે મને ના પડી. જજ સાહેબે મને કહે છે સંસદમાં ખરડો પાસ નથી થયો અને સંસદમાંથી ખરડો પાસ રાષ્ટ્રપતિ થયા પછી સુપ્રીમમાં પછી સેશન હાઈકોર્ટમાં, ત્યાર પછી આ ખરડો પાસ થઈ. એમને ન થઈ શકે. મેં તો જવારીઓને એ ખરડો પાસ થયો કે ન થયો આપણે કંઈ જોવા નથી.
50% જેન્ટ્સ અને 50% લેડીઝ. મેં કીધું પારણામાં જે બચ્છી હોતી છે ને એના માથે આપણો અધિકાર છે, ઉઠાવો કલમ. પણ કે ન થઈ રહ્યું તો જબરદસ્તી કલમ ઉઠાવી અને એનો હાથ નીચે ઉપર ઢાંકી 50% જજમેન્ટ આપ્યું અને કલમને ભાંગીને મેં 2 બહાર આવતા રહ્યા. તો દેકારો પડ્યો કે અન્યાય અન્યાય અને આખી કોર્ટમાં દેકારો, પબ્લિકમાં દેકારો. તો જજ લોકો કહેવા લાગ્યું અમારે હું કપડાં ધોવાના, અમારે રસોઈ, આ બધા હકો તમે આપી દીધા ને. અને ખરડું પાડને મેં કીધું પછી લડશું. તો એ કેસની અંદર દેકારો પડ્યો. તો સેન્ટ્રલ ગવર્મેન્ટને નામ હતું કે પરમની ગુરુજી અને જે જજમેન્ટ આપ્યો એ અમને સેન્ટ્રલ ગવર્મેન્ટને માન્ય નથી. અમે કહ્યું જવા જોઈએ, માન્ય નહીં તો અમે લડશું. તો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો કે પરમની અંદર ગુરુજીને જે જજમેન્ટ આવ્યું સુપ્રીમ કોર્ટનો ટેકો છે. તો 50% જે હક હતો ને એના 50% લઈ લે. તો એ કેસને પાછો ઉલટાવી અને મહિલા જાતિ છે એ 100% કેસ પોતે સફળતા મળી ગઈ. 100% કે પુરુષ પ્રાધાન્ય દેશ હતો એ નાબૂદ કરીએ સ્ત્રી પ્રાધાન્ય દેશ થઈ ગયો. હવે પૂંજવા કે નહીં પૂંજવા? હવે આરતી ઉતારી પુરુષ હાવ લઘુમતમાં આવી ગયો, હાવ છેલ્લી પડી ગયો. અને ઓલા તેની ડાયડું નાખ્યા મારી પાસે કે તમે શું કર્યું કે અમારે કપડાં ધોવામાં ઠામછાપ કરવા જજ લોકો દેખાડવા પડે. તો કે અન્ય અમે કીધું મ્યુઝિક વાગેલું કોઈનો અવાજ સાંભળતો. તો ખાલી 50% વર્તમાન કાળની અંદર મહિલા જાતિ છે એ 100% મહિલા પ્રાધાન્ય દેશ થઈ ગયો. જેન્ટ્સ લઘુમતી પ્રાધાન્ય દેશ છે. એટલે મારું કહેવું એટલું કે ખાસ તમને ઓલા ભાઈઓએ કીધું મને કે આ પ્રજાને અમે હોપીને જાય છે. જેમ ભગવાન કૃષ્ણનું કીધું કે આ બાળકનું જે સર્જન થયું છે આ બાળકને કોણ સંભાળશે? તો પરમપિતા પરમાત્મા કે ચાલો કાંઈ વાંધો ને આ બાળકને ટાઈમ પૂરી હું સંભાળું છું, ટાઈમે આવો એટલે હું તમારું બાળક તમને પાછું હોપી દઉં છું. એટલે આ લોકો મને હોપીને ગયા હતા. તો આ બધું આવી છે. હવે મારી જવાબદારી પૂરી. હવે આ લોકોની તમને સંભાળવાની જરૂર. બોલો બરાબર.